નમસ્તે. આજે મારી રસોઈમાં બની રહી છે બેસન અને ટામેટાની ચટપટી સેવ. તો એના માટે મેં 500 ગ્રામ ટામેટાં લઈ લીધા છે. એની સાથે 10 મરચાં અને થોડું આદું એના ટુકડા લઈ લીધા છે. ટામેટાં, આદું, મરચાં બધાને ક્રશ કરી લીધું છે. અને હવે આ પ્રકારની ગળણીમાં એને સરસ ગાળી લેવાનું છે. તો આ રીતે ધીરે ધીરે બધું જ જે ક્રશ કરેલું ટમાટર, મરચાં, આદું છે એ બધું ગાળી લીધું છે. હવે મેં 2 વાડકી ચણાનો લોટ લીધો છે અને 1 વાડકી ચોખાનો લોટ લીધો છે. અને આ મિશ્રણમાં ફક્ત જે ટમાટરનું જ્યુસ બનાવ્યું છે એ જ એડ કરવાનું છે. પાણી બિલકુલ વાપરવાનું નથી. એમાં જોઈતા પ્રમાણમાં મોણ એડ કરી દીધું છે. સ્વાદ અનુસાર મીઠું, સ્વાદ અનુસાર મરચું, મરીનો પાવડર અને ચાટ મસાલો એડ કર્યો છે. થોડો સંચર પાવડર એડ કર્યો છે. આ બધી જ વસ્તુને સરસ હાથથી આપણે મિક્સ કરી લેવાની છે. અને ટામેટાના રસને લોટમાં એડ કરી અને આપણે રોટલી જેવો લોટ બાંધી દેવાનો છે. તો આ રીતે સરસ બધાને મિક્સ કરી અને લોટ તૈયાર કરી દેવાનો છે સેવ બનાવવા માટે. અને તમે ચાહો તો એક્સ્ટ્રા મસાલા નાખવા હોય તો પણ એડ કરી શકો છો. તો આ સરસ બજાર જેવી સેવ બની અને તૈયાર થશે. એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી. હવે જે સેવનું મશીન છે એને બધી જ તરફથી તેલથી ગ્રીસ કરી લેવાનું છે. અને આ રીતે જે લોટ બનાવીને તૈયાર રાખ્યો છે એને મશીનમાં એડ કરી દેવાનો છે. અને જે ઝીણી સેવનું ખાનું છે એને મેં લઈ લીધું છે. તમને જેવી પણ સેવ બનાવી હોય એ પ્રકારની પ્લેટ તમે લઈ શકો છો. મેં જે ઝીણી સેવ છે એની પ્લેટ લઈ લીધી છે. તો આ રીતે સરસ ગરમ તેલમાં આપણે સેવને એડ કરી દેવાની છે. અને ક્રિસ્પી થાય ત્યારે એને આપણે આ રીતે નિતારી અને સરસ કાઢી લેવાની છે. હવે મેં પ્લેટ બદલી છે. આ થોડી મોટી પ્લેટ લઈ લીધી છે જેનાથી જાડી સેવ થાય. તો આ જાડી સેવ બનાવી રહી છું. તો એને પણ સરસ ક્રિસ્પી થવા દેવાની છે. અને પછી આપણે કાઢી લેવાનું છે. અને દોસ્તો, મારી ચેનલ પર તમે પહેલી વાર આવ્યા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરજો. મારા વિડીયો થોડા પણ સારા લાગે તો વિડીયોને શેર કરજો, લાઈક અને કોમેન્ટ કરજો. તો આ રીતે બીજો રાઉન્ડ પણ સેવ બનાવી લીધી છે. તો તૈયાર છે જાડી અને પાતળી બંને સેવ. તો દોસ્તો, તમે પણ ટ્રાય કરો અને એન્જોય કરો. થેન્ક યુ.